અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાડફળિયામાં જુગાર રમતા ખેલીઓને ઝડપી પાડી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે જ પોલીસની રેડ દરમિયાન ફરાર થઈ ગયેલ મુખ્ય સૂત્રધાર સહિત અન્યને વોન્ટેડ જાહેર કર્યા છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાડફળિયામાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે 5 વોન્ટેડ જુગારીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના તાડફળિયામાં રહેતા વિજય દલપત વસાવાએ બહારથી માણસો બોલાવી તાડફળિયાની પાછળ દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે જુગારધામ ચલાવે છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 12,000 અને 3 વાહન તેમજ 4 ફોન મળીને કુલ 1,09,70 ના મુદ્દામાલ સાથે ઠાકોરભાઈ દેવાભાઈ પટેલ રહે ગજાનન સોસાયટી અંકલેશ્વર, તાલિબ હુસેન ગુલામ મોહમ્મદ શેખ રહે સંજયનગર અંકલેશ્વર, રામસિંહ ગંભીરભાઈ વસાવા રહે તાડફળિયા અંકલેશ્વર, મૂળ રહે સેંગપુર અંકલેશ્વર તેમજ સુરેશભાઈ નાગજીભાઈ રાવળ રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વર તેમજ તમિલ ચેલવાન રામાસ્વામી રહે સિદ્ધેશ્વરી સોસાયટી રામનગર પાસે અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યા હતા। જ્યારે ચિરાગ વસાવા રહે તાડફળિયા, ગોપાલ વસાવા રહે તાડફળિયા, અકીબ મિર્ઝા રહે તાડફળિયા, વસીમ રહે મમતા હોસ્પિટલ નજીક અંકલેશ્વર તથા જુગાર રમાડનાર વિજય દલપત વસાવા રહે તાડફળિયા અંકલેશ્વર નાઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે।